પહેલો પ્રશ્ન, રોજ ચોખા ખાવાથી કયો રોગ થાય છે? એ કબજિયાત, બી તાવ, સી શુગર, ડી કેન્સર. સાચો જવાબ છે ઓપ્શન સી શુગર. બીજો પ્રશ્ન, સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે છે? એ વિટામિન એ, બી વિટામિન ડી, સી વિટામિન સી, ડી વિટામિન બી. સાચો જવાબ છે ઓપ્શન બી વિટામિન ડી. ત્રીજો પ્રશ્ન, અંગ્રેજોએ ભારતમાં કેટલા વર્ષ રાજ કર્યું હતું? એ 50 વર્ષ, બી 100 વર્ષ, સી 150 વર્ષ, ડી 200 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન ડી 200 વર્ષ. ચોથો પ્રશ્ન, ભગવાન શ્રી રામે કયા યુગમાં પૃથ્વી ઉપર જન્મ લીધો હતો? એ ત્રેતાયુગ, બી સતયુગ, સી દ્વાપર યુગ, ડી કળયુગ. સાચો જવાબ છે ઓપ્શન એ ત્રેતાયુગ. પાંચમો પ્રશ્ન, એવી કઈ વસ્તુ છે જેને કોઈ ચોરી શકતું નથી? એ પૈસા, બી જ્ઞાન, સી સોનું, ડી પુસ્તક. સાચો જવાબ છે ઓપ્શન બી જ્ઞાન. છઠ્ઠો પ્રશ્ન, ભારતના છેલ્લા હિન્દુ રાજા કોણ હતા? એ શાહજહાં, બી અશોક, સી પૃથ્વીરાજ ચૌહાણ, ડી ચંદ્રગુપ્ત. સાચો જવાબ છે ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણ. સાતમો પ્રશ્ન, ભગવાન શ્રી રામનું બાળપણનું નામ શું હતું? એ રાઘવ, બી રાજીવ, સી રામેશ્વર, ડી કીર્તન. સાચો જવાબ છે ઓપ્શન એ રાઘવ. આઠમો પ્રશ્ન, કયું પક્ષી માળો બનાવતું નથી? એ મોર, બી ચામાચીડિયું, સી ગરુડ, ડી કોયલ. સાચો જવાબ છે ઓપ્શન ડી કોયલ. નવમો પ્રશ્ન, કયું ફળ કાપ્યા પછી ફ્રીજમાં રાખવાથી ઝેર બની જાય છે? એ સફરજન, બી તરબૂચ, સી કેળું, ડી નારંગી. સાચો જવાબ છે ઓપ્શન બી તરબૂચ. 10મો પ્રશ્ન, ભગવાન હનુમાનજીનું નામ આમાંથી કયું નથી? એ વાયુપુત્ર, બી અંજનીપુત્ર, સી બજરંગ, ડી એકનાથ. સાચો જવાબ છે ઓપ્શન ડી એકનાથ. 11મો પ્રશ્ન, બ્લડ પ્રેશર લો થાય તો કયું ફળ ખાવું જોઈએ? એ કેળા, બી જામફળ, સી નારંગી, ડી નાળિયેર. સાચો જવાબ છે ઓપ્શન એ કેળા. 12મો પ્રશ્ન, ઈંડા સાથે શું ખાવાથી માણસ મરી શકે છે? એ લીંબુ, બી ચણા, સી ગોળ, ડી કેળા.
સાચો જવાબ છે ઓપ્શન ડી કેળા.